સમાચાર બોટાદથી સાળંગપુર હનુમાન જયંતિ નિમિત્તે હજારો ભક્તો મારુતિ યજ્ઞમાં બેઠા। ભાજપના પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ મારુતિ યજ્ઞમાં બેઠા। ભૂપેન્દ્રસિંહે કહ્યું કે ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટ જીતીને વિજય બનશે। आप જોઈ શકો છો કે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી પણ અત્યારે અહીંયા બેઠા છે, પૂજામાં મારુતિ યજ્ઞની અંદર બેઠા છે। તેમની સાથે સીધી વાત કરશું। શું કહેશો, ખાસ કરીને આજે હનુમાનજી મહારાજનો જન્મની ઉજવણી થઈ રહી છે, મંગળવાર છે, વર્ષો પછી આ સહયોગ રચાયો છે। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ગુજરાતની 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળે અને દેશમાં 400 બેઠકો મળે। ઉપરાંત દેશની આર્થિક સમૃદ્ધિ વધે, ખેડૂત સુખી થાય, ખેત મજૂર સુખી થાય, ગુજરાતના અને દેશના તમામ પ્રજાજનોની સલામતી રહે, સુખ સમૃદ્ધિ વધે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। ભૂપેન્દ્રસિંહજી, અત્યારે આ જે ક્ષત્રિય આંદોલન છે, તમને લાગે છે કે એની કોઈ અસર થાય? હું તમારા માધ્યમથી ગુજરાતના સૌ પ્રજાજનોને, મતદારોને અપીલ કરું છું કે સબકા સાથ સબકા વિકાસ એના ભાગરૂપે સૌ ભારતીય જનતા પાર્ટીને મત આપે। હમણાં હરિપ્રકાશ સ્વામી એમ પણ કીધું કે જેમણે સનાતન ધર્મની લાજ રાખી છે, જેમણે હનુમાનજી મહારાજની આજે જ્યારે જન્મ જયંતિ છે, જેમણે રામને રાજી રાખ્યા છે, ત્યારે રામની જેમણે સ્થાપના કરી છે, સનાતન ધર્મની ધજા ઊંચી રાખી છે, તેમને મત આપવો જોઈએ। આપનું શું કહેવું છે? મેં તો રામ મંદિર બંધાય એટલા માટે 30 વર્ષ સુધી મીઠાઈ નહોતી ખાધી, એટલે તો સ્વાભાવિક રીતે જ સૌથી વધારે આનંદ તો મને જ હોય, અને પૂજ્ય સ્વામીજીએ અપીલ કરી છે એ અમારા માટે આશીર્વાદ છે। આ હતા ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા અને યજ્ઞમાં બેઠા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અત્યારે હનુમાનજી મહારાજની જ્યારે જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આશા વ્યક્ત કરી અને તેમણે રાજકારણને લઈને, લોકસભાની ચૂંટણીને લઈને આશા વ્યક્ત કરી કે આવનારી તમામ 26 સીટ ગુજરાતની તે ભારતીય જનતા પાર્ટી જીતશે અને ક્ષત્રિય આંદોલનની કોઈ પણ પ્રકારની અસર ન થાય તેવું તેમનું કહેવું છે। અજીત ગઢવી, TV9।